નવસારી જિલ્લાના કેલિયા ડેમ અને જૂજ ડેમ 100% ભરાઈ જતા ઓવરફ્લો થયો છે, ત્યારે નીચાણવાળા ગામોને હાલ એલર્ટ કરવામાં આવ્યા છે। બંને ડેમ સંપૂર્ણ સપાટીએ પાણી ભરાતા ગ્રામજનો અને ખેડૂતોમાં સિંચાઈના પાણીની આવકને લઈને જે ચિંતા દૂર થતા અને ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે। વિશેષ કરીને વાત કરવામાં આવે તો નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના બે મહત્વના ડેમ છે। જે મહત્વના જે ડેમ છે જેમાં કેલિયા અને જૂજ ડેમ જે બંને આજે 100% સપાટીએ ભરાઈ જતા ઓવરફ્લો થયો હતો। ત્યારે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના જૂજ ગામે કાવેરી નદી ઉપર સ્થિત જૂજ આજે પણ જે સંપૂર્ણપણે ભરાઈ જતા ઓવરફ્લો થયો હતો। હાલ ડેમમાંથી 232.33 ક્યુસેક પાણીનો પ્રવાહ ઓવરફ્લો થઈ રહ્યો છે। જળાશયની સંપૂર્ણ જળ સપાટી 167.50 મીટર છે। જળાશયમાં હાલ આજના દિવસે સવારના 10 વાગ્યાના જે માહિતી મળી હતી જેમાં 167.80 મીટર છે। ત્યારે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે, જેમાં ગામની વાત કરીએ તો વાંસદા તાલુકાના 1, ચીખલી તાલુકાના 16, ખેરગામ તાલુકાના 1 અને ગણદેવી તાલુકાના 5 ગામના નાગરિકોને એલર્ટ કરવામાં આવ્યા છે અને જે તંત્ર દ્વારા વાહન ફરાવીને જે અનાઉન્સમેન્ટ પણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે ખાસ કરીને જે સંપૂર્ણ સિઝનનો જે ખેડૂતો માટે જે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સ્થિત કેલિયા અને જૂજ ડેમ મુખ્યત્વે ખરીફ અને રવિ સિઝન માટે ખેડૂતો માટે એક આશીર્વાદરૂપ સમાન હોય છે। અક્ષય પટેલ, મારું નામ અક્ષય પટેલ છે। હું આસિસ્ટન્ટ એન્જિનિયર જૂજ સિંચાઈ યોજનામાં કામ કરું છું। હાલે આ ડેમ ઓવરફ્લો થયો છે। ઓવરફ્લોમાં ઇનફ્લો આપણે 1200 ક્યુસેક જેટલો છે અને આ હાલની સપાટી ડેમની 167.50 છે। કેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા? 26 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। ગામોમાં 13 જેટલા વાંસદાના છે અને બાકીના ચીખલી અને ગંડેવી। કેટલા ગામોને ફાયદો થશે ડેમ પર? ડેમ ભરવાથી 31 ગામોને ફાયદો થશે, જેમાં વાંસદા તાલુકાના આપણા 29 અને સુરત જિલ્લાના મહુવા તાલુકાના 2 ગામોને ફાયદો થશે।